હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું કાયદાની સફર યુટ્યુબ ચેનલમાં। ફ્રેન્ડ્સ, ઘણા બધા મિત્રો આ યુટ્યુબ ચેનલ સાથે જોડાઈ ગયા છે, પરંતુ તમે જો આ યુટ્યુબ ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, જેથી લોને લગતા નવા વિડીયો આવે તો તેની માહિતી તમને ઝડપથી મળી શકે। હવે આજે આજના વિડીયોની વાત કરીએ તો ફ્રેન્ડ્સ, તમે ઘણા બધા સમયથી જાણો છો કે ગુજરાત હાઈકોર્ટમાં જે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને જે કોલેજ વચ્ચે પિટિશન થઈ હતી અને એડમિશન પ્રોસેસ લઈને ગુજરાત હાઈકોર્ટમાં જે કેસ ચાલે છે તેની એક પછી એક ડેટ આપવામાં આવી રહી હતી। અને આ કેસ શું છે અને કેસ વિશે તમે ડિટેલમાં માહિતી મેળવવા માંગતો હોય તો તેનો વિડીયો આ યુટ્યુબ ચેનલ પર પહેલેથી બનાવી દેવામાં આવ્યો છે। તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તમે તે કેસ શું છે એની વિગતે માહિતી મેળવી શકો છો। અને હવે જે ફાઇનલ હિયરિંગ ડેટ 25/11ના રોજ આપવામાં આવી હતી તેને લઈને આપણી સામે એક રિપોર્ટ દ્વારા આપણે સમજવાની કોશિશ કરીએ કે 25/11ના રોજ હિયરિંગ અને હવે પછી આ એલએલબી કેસને લઈને શું આગળની પ્રોસેસ છે, તો આવો વિગતેની માહિતી મેળવીએ। દિવ્ય ભાસ્કરના 26 નવેમ્બરના આ રિપોર્ટને આજે આપણે સમજવાની કોશિશ કરીએ તો એની હેડલાઇન એવું કહે છે કે ગુજરાતની અનેક ગ્રાન્ટેડ લો કોલેજ ખાનગીમાં કન્વર્ટ કરવા અથવા બંધ કરવા શંકાસ્પદ હિલચાલ, આવો વિગતે જાણીએ। વિવિધ યુનિવર્સિટી હેઠળ આવતી 19 ગ્રાન્ટેડ લો કોલેજો દ્વારા હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી રાજ્ય સરકાર દ્વારા જરૂરી સ્ટાફ ફાળવવામાં આવે અને બીસીઆઈ દ્વારા કોલેજોનું ઇન્સ્પેક્શન કરી એડમિશનની મંજૂરી આપવામાં આવે તેવી દાદ માંગવામાં આવી હતી, જેના પગલે હાઈકોર્ટના આદેશ બાદ ગુજરાતમાં કુલ 17 ગ્રાન્ટેડ અને 2 સરકારી લો કોલેજોમાં ગત જુલાઈ માસમાં બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા કોલેજોમાં વર્ગખંડની સાઇઝ, લાઇબ્રેરી, 2010 બાકી ઇન્સ્પેક્શન ફી સહિત અનેક ક્વેરીઓ કોલેજોની કાઢી તેનો રિપોર્ટ હાઈકોર્ટમાં સબમિટ કર્યો હતો, જેની સુનાવણી ગત જુલાઈ માસથી ચાલી રહી છે। બીજી બાજુ હાઈકોર્ટ દ્વારા ગ્રાન્ટેડ લો કોલેજોનો કેસનો ચુકાદો ન આવે ત્યાં સુધી નવા એડમિશન આપવા પર રોક લગાવી છે અને બીજી બાજુ પ્રથમ સત્ર પૂરું થવા આવી રહ્યું છે ત્યારે હવે ગ્રાન્ટેડ કોલેજના સંચાલકો પણ નાસીપાસ થવા લાગ્યા છે અને ઉત્તર ગુજરાતની એક ગ્રાન્ટેડ લો કોલેજ દ્વારા કોલેજ બંધ કરવા અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજની મંજૂરી પ્રક્રિયા આરંભી દેવાની હકીકત પ્રકાશમાં આવી છે, તો અમદાવાદના એક મોટા ગ્રુપે પોતાની કોલેજ સ્ટાફને ખાનગી કોલેજમાં શિફ્ટ કરવા તૈયારી રાખવા તાકીદ કરી દેવાનું પણ જાણવા મળે છે। આ ઉપરાંત અન્ય ગ્રાન્ટેડ કોલેજના સંચાલકો પણ કોલેજ બંધ કરવા અથવા ખાનગી લો કોલેજ શરૂ કરવાની દિશામાં વિચાર કરતા થઈ ગયાની ચર્ચા શરૂ થઈ ગઈ છે। તો સૌથી મોટી બાબત તો એ છે કે આ પરિસ્થિતિમાં સમગ્ર દેશમાં માત્ર ગુજરાત જ માં જોવા મળી રહી છે, તો છતાં પણ સરકાર આ બાબતે ગંભીરતાથી લેતી નથી। ગ્રાન્ટેડ લો કોલેજના કેસમાં ગુજરાત હાઈકોર્ટમાં 25ને સોમવારે હિયરિંગ રાખવામાં આવ્યું હતું, પરંતુ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના વકીલ હાજર ન હોવાથી વધુ એક મુદત પડી હતી। વિદ્યાર્થીઓનું વકીલ બનવાનું સપનું હવે સપનું જ બની રહેશે। તમે જાણો છો કે ગુજરાતની સરકારી અને ગ્રાન્ટેડ લો કોલેજમાં વિદ્યાર્થીઓ માત્ર 1000ની ફીમાં કાયદાનો અભ્યાસ કરી શકે છે અને વિદ્યાર્થીઓને તેમાંથી પણ હવે તો મુક્તિ આપવામાં આવી છે, જ્યારે ખાનગી લો કોલેજમાં 20 થી 25,000 જેવી તગડી ફી લેવામાં આવે છે। ત્યારે ગરીબ વિદ્યાર્થી માટે કાયદાનો અભ્યાસ કરવો તે સપના સમાન જ બની જશે। જ્યારે ગ્રાન્ટેડ લો કોલેજો બંધ થતાં જ ખાનગી કોલેજવાળાના બખ્ખા થઈ જશે અને તેઓ મોનોપોલી થઈ જશે। હવે આના પરથી એ સ્પષ્ટ થાય છે અને કહી શકાય કે ખાનગી કોલેજને પ્રોત્સાહન આપવાનો હેતુ હોવાની શંકા એ વ્યાજબી છે। સરકારી અને ગ્રાન્ટેડ લો કોલેજમાં એડમિશનમાં આવડો મોટો ઇસ્યુ ચાલી રહ્યો હોય ત્યારે ગરીબ વિદ્યાર્થીઓના હિતમાં હાઈકોર્ટ ચુકાદો વહેલો આવે અને બીસીઆઈ સાથેના મડાગાંઠ ઉકેલાય તે માટે રાજ્ય સરકારે કોઈ પ્રયાસ ન કરતા અનેક સવાલો ઉઠી રહ્યા છે અને રાજ્ય સરકારની આ ઉદાસીનતા ગ્રાન્ટેડ લો કોલેજને બંધ કરવા અને ખાનગી લો કોલેજને પ્રોત્સાહન આપવા માટે તો નથી ને, તેવી શંકાઓ ઊભી થઈ રહી છે। તમને શું લાગે છે મિત્રો? વિચાર જરૂર કરજો। તો ફ્રેન્ડ્સ, આમ તમે જોયું તે પ્રમાણે 25/11ની હિયરિંગ ડેટને મુલતવી રાખવામાં આવતા હવે પછી જે એડમિનિસ્ટ્રેશન રિપોર્ટ રાજકોટ દ્વારા જારી કરવામાં આવ્યો એ પ્રમાણે આજે સત્ય હકીકત હતી તે આપની સમક્ષ આ રજૂ કરી છે। હવે આના વિશે તમારું શું માનવું છે ને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આવી જ સત્ય અને લોને લગતી માહિતી મેળવવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને વિડીયો ગમ્યો હોય તો વધારેમાં વધારે લોકોથી શેર કરી દેજો અને લાઈક કરી દેજો
કે જેથી ઘણા બધા વિદ્યાર્થીઓ આ સત્ય હકીકત છે એને જાણી શકે અને હવે વિદ્યાર્થીઓના હિતમાં જે કંઈ પગલાં લેવાના થાય તેમાં આપણે આ યુટ્યુબ માધ્યમ દ્વારા ચોક્કસપણે વિદ્યાર્થીઓના હિતમાં વિદ્યાર્થીઓનો સાથ સહકાર બની રહેશે એવું કંઈક કરીશું અને તેમાં જો તમારો સાથ સહકાર મળશે એવી હું આશા રાખું છું. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.